બધા મિત્રોને નમસ્તે, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે લગ્નમાં અમે ભરેલા મરચાં બનાવ્યા છે, એનો વિડીયો મેં ઉતારી લીધો છે, તો એની રેસીપી તમારી સાથે શેર કરીએ છીએ। તો અમે 10 કિલો ભરેલા મરચાં બનાવ્યા। તો મરચાં ભરવા માટે મસાલો અમે સવાણાનો બનાવ્યો છે। તો સવાણું 2 કિલા સવાણાનો ભૂક્કો કરી નાખ્યો છે, એમાંથી 5 કિલો મરચાં ભરાઈ જશે। અને એમાં દળેલી ખાંડ, આમચૂર્ણ પાવડર, મીઠું, વરિયાળી, તલ, સ્વાદ પ્રમાણે નમક સેજ નાખવાનું, લાલ મરચું, ધાણા જીરું, આવું બધી મસાલા નાખ્યા છે, એનાથી અમે મસાલો બનાવ્યો છે। તો સવાણાનો જ મસાલો બની જાય છે, એ ખટ મીઠો આવે છે, તો એ મસાલો બનાવીને નાખી દીધો છે। તેલ અથવા ચટણી ખજૂર આંબલીની નાખી દેવાની। આપણે જો આ લોટ સારી નાખીએ ને એટલે આમાં મસ્ત બેસણ બંધાઈ જાય અને ઓલી અંદર ગોટી થાય ના થાય। હવે આમાં આપણે મીઠું, સોડા અને પાણી નાખશું। કેટલા કિલો બેસણ છે ભાઈ? 2.5 કિલો નાખ્યું છે। અંદાજે 10 ગ્રામ જેવા સોડા નાખી દીધા ટાટાના। 10 ગ્રામ જેવા સોડા, નમકની થેલી લીધી છે। અરવિંદભાઈ દોથા ભરીને 20 ગ્રામનો એક દોથો નમક નાખે છે। 40 ગ્રામ વધારે, 40 ગ્રામ। 2.5 કિલા લોટમાં 40-50 ગ્રામ મીઠું નાખ્યું છે। 40 ગ્રામ જેવું મીઠું નાખી દીધું છે। અડધા લીટર 300 ગ્રામ નો છે, આમાં 5 એટલે 1.5 લીટર હજી નાખવું જો એમ કે છે અરવિંદભાઈ। 1.5 લીટર નાખ્યું છે। આ મિર્ચી વડા માટે બેટર બનાવે છે। 7 કિલો મિર્ચી વડા બનાવવાના છે અમારે। લગ્નનો કાર્યક્રમ છે બધો। શ્રીનાથ પાર્ટી। તેલ ગરમ થાય છે એટલે નીચે ધવાડા નીકળે। હા, નીચે ધવાડા નીકળે હરેક છે ને, લાકડામાં ધવાડા નીકળે છે જ્યાં હરગે નહીં। આ લોટ બહુ પાણી પીની, એટલો ન પીવું। બે લીટર વહી ગયો છે। 2 કિલા લોટમાં 2 લીટર પાણી ઠોકી દીધું। આના ઉપર પગ નો જો આપણે રોજી રોટી ઉપર આવી રીતે મિર્ચી વડાનો લોટ બાંધવાનો। નીતિનભાઈ છે અમારા કારખાનાના ચાના માસ્ટર। રોજના 5000 કારીગરોની ચા બનાવે છે। હા, કેમ મારે દેવાના છે। તમારે આવી રીતના મિર્ચી વડા બનાવવા હોય તો આ જે છવાણું આવે ને બાલાજીનું, ગોપાલનું, છવાણાનો ભૂક્કો નાખી અંદર વરિયાળી ખાંડ નાખી દેવાની, ટેસ્ટ કરી દેવાનો ને આ પ્રસંગમાં મિર્ચી વડા તમે બનાવી શકો। શીખવાડવું પડે ભાઈ, ચાલુ થઈ ગયા પછી બધું વણેલા ગાંઠિયા ને ભજીયા ને બધું શીખવાડે। કોઈ
3 મિનિટથી મિર્ચી વડાનું બેટર બનાવે છે. મસ્ત બની ગયું છે. બની ગયું છે. હવે થોડું પાણી નાખે છે. બની ગયું બેટર. આ ખીરું તૈયાર થઈ ગયું. હા, બેટર તૈયાર થઈ ગયું છે. કોઈ છતાં થોડુંક એવું લાગે મોળું બોળું નાખે લાગે તો મીઠું નાખી દેવાનું. આવ સાખી લેવાનું. એ તો લાકડું હળગવા મળ્યું છે. આ લાકડું છે ને ધવાડા કાઢે. પાણી છે નહીં અમારી પાસે નીચે મૂકવાનું. ઓલું સ્ટીલ નું છે. હું સાખી લઉં. વાહ ભાઈ વાહ, એકદમ ખારું ખારું માપનું થઈ ગયું છે. દબાવો હવે. બેટર સાખી લીધું. તેલ આવી ગયું છે. જો નીતિનભાઈ ઘડી વયા જાઉં વિડીયો ઉતાર ફાવશે તમને મરચા ફેરવતા શાકે શાકે ખાલી ફેરવજો ને ઘાણવો નીકળી જાય ને ત્યાં સુધી બીજો ઘાણમાં હું આવી ચલો આ ચાલુ થઈ ગયું છે. તેલ હજી બરોબર આવ્યું નથી. તેલ નહીં આવ્યું. આવા જ ફેરવું હોય નકર એ ફાટી જાય. આમાં હું નાખી દઈએ એને કઈ ખબર પડવાની. બરોબર ને? બરોબર બરોબર. મોટો સરો આપું કે હાલશે? એમાં તાપ લાગતો મરચું તો ધરવું જ પડે ભાઈ. મેથી નહીં ધરવાનું. આવી રીતે એક એક આ કન્ડિશનમાં બેટર નાખવાનું ને આવી રીતે એક એક પૂરતું જવાનું. વધારાનો લોટ મરચાંને ભટકાવીને કાઢી નાખવાનો અને મરચું જેવું નાખીએ ને ઉપર આવે એટલે ફેરવી નાખવાનું એટલે મરચું ફાટે નહીં. આ સામેવાળા ભાઈ મરચું ફેરવતા જાય છે. આવી રીતે મરચાં ફ્રાય કરવાના અને મરચાંને 2 વાર તળવા પડે એટલે જે આ લીલા મરચાં છે એ સરસ પાકી જાય. એકવાર ફેરવીને ત્યારે હાફ ફ્રાય થાય છે. પછી ફૂલ કડક મેથી આરે પકાવી દેવાના એટલે સરસ પાકી જાય. મેથીના બટાકા પૂરીના મિક્સ ભજીયા બનાવવાના છે. વિડીયો બની ગયો મારે. એક ઘાણો કાઢો ને. આ હાફ થાય છે. હા, આ હાફ ફ્રાય છે એટલે મરચા ફાટે નહીં. હા હા. રૂમાલને શોખી બીજા ગાણમાં હું મરચાં ફેરવવા સામે બેસી ગયો છે. અરવિંદભાઈ એક એક કરીને મરચાં પૂરે છે અને મારે મરચાં ફેરવતા જવાના.
હાફ ફ્રાય થાય પછી આપણે કાઢી લેવું, બીજી વાર પકાવી દેવું મેથી ને બટાકા પૂરી મિક્સ ભજીયા સાથે. નીચે મૂકે લાયક હોય એવું લઈ આવો તમે. આવી રીતે સરાની મદદથી અથવા ઝારાની મદદથી ફેરવતા રહેવાનું એટલે મરચાં ફાટે નહીં અને સરસ ફ્રાય થઈ જાય. અને મસાલો આપણે સવાણાનો બનાવ્યો છે, ખાવાની મજા આવે ખજૂર આંબલીની ચટણી સાથે. આવી રીતે શાકે ફેરવતું ફ્રાય કરી અને આવી રીતે પ્રસંગમાં ભજીયા બનાવીએ છીએ. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ. અરુણે પાણી નાખી દીધું હોત તો થોડું ત્યાં નહીં, આમાં હા લાકડાનો હોરમ આવે બાપુ. તો મિત્રો આવી રીતે આપણે મરચાંનો ગાણ બીજો મેં પકાવી દીધો છે. તો જો કેટલા સરસ દેખાવમાં બન્યા છે અને ખાવામાં ટેસ્ટફુલ બન્યા છે. તમે પણ ટ્રાય કરજો મિર્ચીવાળા બનાવવાની. તમને કટિંગ કરીને બતાવીએ અને હવે વિડીયો અહીંયા અમે પૂરો કરીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી, બાપા સીતારામ. એક નવા વિડીયોમાં એક નવી રેસીપી.